જે તાલિબાનને પાકિસ્તાન પોતાનો સૌથી મોટો સાથી માનતું હતું, એ જ તાલિબાન આજે ભારતની સામે ઝૂકી રહ્યું છે. હા, તમે સાચું સાંભળ્યું. તાલિબાન સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ ભારત પાસે ખુલ્લેઆમ મદદ માંગી લીધી અને પાકિસ્તાનને કહી દીધું કે અમને તમારી જરૂર નથી, અમને ચાબહાર જોઈએ, ભારત જોઈએ. આજે જાણીએ આ ઐતિહાસિક બેઠકની સંપૂર્ણ કહાની, જેમાં પાકિસ્તાનને પડ્યો કરારો તમાચો. તાજેતરમાં ભારતના વાણિજ્ય રાજ્યમંત્રી અને તાલિબાન સરકારના ઉદ્યોગ વાણિજ્ય મંત્રી હજી નુરુદ્દીન અજીઝી વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ. આ બેઠકમાં તાલિબાનના મંત્રીએ ભારત પાસે સીધી મદદ માંગી છે, જેમાં તેઓએ વેપાર અને રોકાણ વધારવા, ચાબહાર પોર્ટનો વધુ અસરકારક ઉપયોગ, અફઘાન વેપારીઓ માટે સરળ અને ઝડપી માર્ગો, નિમ્રોઝમાં મોટો ડ્રાય પોર્ટ અને કાર્ગો હબ બનાવવો, ભારતના નવા સેવા પોર્ટ પર અફઘાન માલ માટે ફાસ્ટ ટ્રેક પ્રોસેસ કરવા જેવી સહાયની માંગ કરી છે. આ મુલાકાતમાં બંને દેશોએ આર્થિક અને વાણિજ્યિક સંબંધો મજબૂત કરવા, નવા રોકાણો લાવવા અને વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પગલું માત્ર એક કૂટનીતિક બેઠક જ નથી, પણ પાકિસ્તાન માટે સૌથી મોટો ઝટકો પણ છે, કારણ કે અફઘાનિસ્તાનનું વલણ હવે ભારત તરફ સતત વધી રહ્યું છે. આ પહેલી વખત નથી જ્યારે અફઘાનિસ્તાને ભારત પાસેથી વ્યાપારિક સહયોગ માંગ્યો હોય, પરંતુ આ વખતે ચર્ચા ખૂબ ઊંડી, વિગતવાર અને સીધી સાદી હતી. તાલિબાન મંત્રીએ ભારત સમક્ષ ઘણા એવા મુદ્દા મૂક્યા જે સ્પષ્ટ દર્શાવે છે કે અફઘાનિસ્તાન હવે પાકિસ્તાન પરની નિર્ભરતા ઘટાડીને ભારત સાથે સ્થિર, વિશ્વસનીય અને ઝડપી વેપાર ઈચ્છે છે. આ મામલે તાલિબાનના મંત્રીએ ભારતને કહ્યું કે ચાબહાર પોર્ટનો ઉપયોગ વધુ અસરકારક બનાવવામાં આવે. ચાબહાર એટલે એ જ પોર્ટ જે અફઘાનિસ્તાનને પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર પોર્ટના દબદબાથી મુક્તિ આપે છે. આ બેઠકમાં 3 મોટા મુદ્દા સામે મોટી ચર્ચા થઈ, જેમાં ચાબહાર અફઘાનિસ્તાન કાર્ગો રૂટને સક્રિય અને નિયમિત બનાવવો, એટલે કે નિયમિત શિપિંગ લાઇન શરૂ કરવાની માંગ કરી. નિમ્રોઝમાં એક મોટા ડ્રાય પોર્ટની સ્થાપના, જેનાથી અફઘાન વેપારીઓ માટે કાર્ગો હબ તરીકે કામ કરશે. આનાથી ભારત, ઈરાન, અફઘાનિસ્તાનનો સંપૂર્ણ વેપારી માર્ગ મજબૂત બનશે. ભારતના નવા સેવા પોર્ટ પર અફઘાન વેપારીઓ માટે સરળ અને ઝડપી પ્રક્રિયા બનાવવી, જેના કારણે અફઘાન આયાત નિકાસને નવી ગતિ મળી શકે. આ ત્રણેય માંગોની પાછળ છુપાયેલો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે તાલિબાન વેપારી માર્ગો માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવા નથી માંગતું, અને આ પાકિસ્તાન માટે સીધો કૂટનીતિક તમાચો છે. તાલિબાન મંત્રીએ બેઠકમાં ભારત પાસેથી અનેક ક્ષેત્રોમાં મદદ માંગી હતી, જેમાં વેપારીઓ માટે વિઝા પ્રક્રિયા ઝડપી કરવી, નવા ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણ, B2B મીટિંગ, પ્રદર્શન અને સંયુક્ત પરિષદો, અને દિલ્હી અને કાબુલમાં વાણિજ્યિક કાર્યાલયો ખોલવાની રજૂઆત કરી. આનાથી ભારત અફઘાન વેપારી સંબંધોને કાયમી માળખું મળશે. એટલે કે અફઘાનિસ્તાન હવે ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે વેપાર એક સ્થાયી, લાંબા ગાળાનો સંબંધ બને. હવે સૌથી મોટો સવાલ એ છે કે તાલિબાનના આ પગલા સામે પાકિસ્તાન હજુ પણ કેમ ચૂપ છે? તો તમને જણાવી દઈએ કે પહેલા અફઘાનિસ્તાનનો 90% વેપાર પાકિસ્તાન માર્ગે થતો હતો. હવે તાલિબાન ખુલ્લેઆમ ભારત સાથે ઊભું છે અને કહે છે, અમને ચાબહાર જોઈએ, અમને ભારત જોઈએ, પાકિસ્તાન નહીં. ભારત મારફતે અફઘાનિસ્તાનને વિશ્વ સુધી પહોંચવાના નવા રસ્તા મળશે અને આમ પાકિસ્તાનનો એકાધિકાર સમાપ્ત થશે. તાલિબાન ભારતને વ્યૂહાત્મક લાંબા ગાળાનો ભાગીદાર માને છે અને ચાબહાર પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને સીધો પડકાર આપશે. ચાબહાર સક્રિય થશે તો ભારત અને અફઘાન વચ્ચેનો વેપાર વધશે અને આમ પાકિસ્તાનનું ભૂ રાજકીય વર્ચસ્વ ઘટી જશે. જો કે ભારતે અફઘાન મંત્રીના તમામ પ્રસ્તાવોનું સ્વાગત કરી લીધું છે, જેનો સીધો અર્થ એ છે કે આગામી અમુક મહિનાઓમાં આ મામલે ઘણા મોટા નિર્ણયો લેવાશે. સ્પષ્ટ છે કે આ એક જ બેઠકથી પાકિસ્તાનની સમગ્ર સ્ટ્રેટેજિક ડેપ્થની વિચારસરણી હલી ગઈ છે. ભારતીય અધિકારીઓએ અફઘાન મંત્રીની તમામ વાતો ખૂબ સકારાત્મક રીતે સાંભળી અને કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના તમામ પ્રસ્તાવોનું સ્વાગત કરે છે. અમે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરીશું અને આ યોજનાઓને જમીન પર ઉતારવા માટે ઝડપથી પગલાં લેવામાં આવશે. એટલે કે ભારત પણ આ ભાગીદારી માટે તૈયાર છે. જો આવતા મહિનાઓમાં ચાબહાર રૂટ સંપૂર્ણપણે સક્રિય થઈ જશે, ડ્રાય પોર્ટ બની જશે, કાર્ગો હબ વિકસિત થઈ જશે, તો અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે અને ભારતનું મધ્ય એશિયા કનેક્શન પણ વધશે, જેના કારણે એક પ્રકારે ભારત માટે વિન-વિન સ્થિતિ બની ગઈ છે.